આ જો વરસાદ આવવાનો છે એમ કરીને આપણી પાસે જે સગવડ થાય તે આપણે કરીએ, પણ હવે વરસાદ બંધ થઈ ગયો ને હવે કોથળા જે બાંધેલા હતા આથાની એ બી બધું પવન એટલો બધો આવતો છે ને હવે તડકો પણ આવતો છે એટલે પછી છે ને બધું ઉડવા લાગેલું ને બાંધેલું બી તે બી છૂટી જાય. આ જુઓ છે ને આ મારું ઘર છે, બહાર અડધું થોડું ખુલ્લું રહે એટલે એને ટાટબૂટ કરીને રાખવું પડે. આ જુઓ અમારે રેનકોટ સાયકલ સાધન બધું ઢાંકીને રાખીએ પણ શું કામનું, એ તો જે થવાનું હોય તે થાય જ. પૈસા ખર્ચીને બી કપડાં ધોઈને કામ કરીને ચોમાસામાં કેટલું કામ વધી જાય. આજુ બધું જુઓ છે ને, કપડાં ખોરવાની કેટલી હેરાન બધું થાય. આજે અહીંયા બી કોથળા બાંધેલા છે, બધા ઓડીને થાક થઈ જાય છે. જોયું કેટલો કરીને હવે કોથળા કાઢવા છે તો કાઢવા જઈએ તો વરસાદ આવે તો પાછા બાંધવા પણ કોઈ હોવું જોઈએ ને, હે ને. એટલે પછી આખો દિવસ સુવાય બી નહીં ને ક્યાંય જવાય બી નહીં. વરસાદ આવશે તો આમ ને વરસાદ આવશે તો તેમ. આ છે મારું ઘર. આ જુઓ અહીંયા પણ જુઓ બધું ગોદડા ગાદલા બધું ઉપર મૂકી દેવું પડે છે. આ જુઓ છે ને, રસોડામાં બી છે ને તો પાણી આવી જાય એની બીક લાગે એટલે રસોડામાંથી બી સામાન જુઓ ઉપર મૂકી દીધો છે. થોડો અહીંયા થોડો અહીંયા થોડો અહીંયા, પણ રોજ વાપરવા જોઈએ ને એટલે પાછો કાઢવો જ પડે એટલે મહેનત બહુ વધી જાય છે. એટલે તમારે ત્યાં એવું થાય છે, અમારે ત્યાં થાય છે તો તેનો તમે જવાબ આપજો ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કહેજો. હું તો સીવવા બી કોઈ વાર બેસું છું. આ છે કોમ્પ્યુટર, અમારો છોકરો કોમ્પ્યુટર ચલાવે. અમારું નીચે જ ઘર છે તો કોઈ વાર પાણી ભરાઈ જાય અમારે પણ, છેક ઘરમાં બી આવી જાય ને પછી સાફ કરતાં દમ બી નીકળી જાય. એની બીક લાગે કોઈ વાર તો. અમે વલસાડમાં રહીએ છીએ ને એટલે તો કાયમ જ પાણી તો આવે છે. હવે અમે ટેવાઈ ગયેલા છે, પણ વધારે કંઈ વસ્તુ વસાવી હોય ને તો વસાવાય નહીં, કારણ કે આવું બધું થાય. વરસાદ અટાણે ઉપર જતું રહેવું પડે બીજા માળે.